દુઃખ કહી દીધા. પેલા દુઃખ ગાયા કે મહારાજ હું થોડો દુઃખી છું. અયોધ્યાના સમ્રાટ, હા દુઃખી છું. પણ તમે દુઃખ ગાયું ને હવે પાછું સુખ કેમ ગાઓ છો? એક જ મિનિટમાં દુઃખ અને પાછા સુખી કેમ થઈ ગયા? ત્યારે દશરથજીએ બહુ સરસ જવાબ આપ્યો. ઘરેથી નીકળ્યો ત્યારે પીડા લઈને આવ્યો કે મારે પુત્ર નથી, પણ તમારા દર્શન કર્યા પછી હું સુખી થઈ ગયો. કારણ કે સાધુના દર્શન જેવું બાપજી જગતમાં કોઈ સુખ નથી. આ મને સુખ થયું. મારું આખું દુઃખનું પાસું પલટી ગયું. રાજન શું પીડા છે? મહારાજ આપનું વાક્ય, ઘણા માણસોના વચન એવા હોય કે ફળ એના વચનનું અનુગામી બનતું હોય છે. આવો રામાયણનો લેખ છે. ફળ અનુગામી બને. સાધુ બોલે અને એમ થાય, એ તો એના બોલની પાછળ પાછળ જાય. પતંજલિ યોગ સૂત્રમાં સૂત્ર આવ્યું છે, સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયા ફલાશ્રયત્વમ. જે માણસ અસત્ય વિચારે નહીં, અસત્ય ઉચ્ચારે નહીં અને અસત્ય આચરે નહીં, એ જે બોલે નિહાલ સત શ્રી અકાલ બોલે, ફળ અનુગમન કરે. સાધુ પુરુષના વચન નહીં. એટલે ગંગા સતી એમ ગાય કે બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ સદગુરુના વચનના તમે થાવ અધિકારી પાનવાય. સાધુનું વચન તો બાપ બુદ્ધ પુરુષના વચન ને અસ્તિત્વએ ફળ રૂપે અનુગમન કરવું પડે કે આ બોલ્યો આમ કરવું પડશે. આવું અનુગમન. મહારાજ આપ એક વખત બોલી દો કે મારો વંશ અહીંયા અટકી પડશે, મારા પુત્ર સુખ નથી, આ વાત હું છોડી દઉં, ફરી ઈચ્છા, અને અમારે ત્યાં આ અવસ્થાએ પુત્ર પ્રાપ્તિ થવાની હોય તો હું આપને વિનંતી કરું છું. વશિષ્ઠજીએ જવાબ આપ્યો છે. રાજન ધીરજ ધારણ કરો. એક નહીં 4 પુત્રોના પિતા થશો. ભગવાન હા બોલે છો નિહાર. 4 પુત્રોનો બાપ હું બનીશ. હા, અને સામાન્ય નહીં, ત્રિભુવન ત્રિભુવનમાં ઉજાગર થશે, ભક્તોના ભયને હરણ કરશે. એવા 4 પુત્રોના પિતા બનશો. આનંદ છવાયો દશરથજીના હૃદયમાં. બાપજી હા તમે બહુ મોડું કર્યું રાજન. વહેલા આવ્યા હોત તો ક્યારનું બ્રહ્મ તત્વ તમારા આંગણામાં બાળક બનીને રમતું હોત. મોડું તમે કર્યું છે. હું તો ઈચ્છતો હતો કે રાજા જિજ્ઞાસા કરે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, તો એના આંગણામાં બ્રહ્મને રમતું કરી દઉં, પણ મોડું તમે કર્યું. પણ ખેર હજી થોડીક ધીરજ ધારણ કરો. આપણે ત્યાં સૂત્રોમાં સંસ્કૃતમાં આવ્યું છે ધૈર્ય કંથા. સાધકે ધીરજ બહુ રાખવું પડે. જે ધીરજ ન રાખી શકે એને સાધકનો શબ્દ કોઈ દિવસ લગાવવો. સાધક એ છે ધીરજ રાખે. કબીર સાહેબનું સાખી છે, ધીરે ધીરે રે મના, હે મન ધીરે ધીરે ધીરજ રાખ. ધીરે ધીરે રે મના. ભાઈ ત્યાંથી જ નીકળી જાઓ. એ પ્યારે ઓય ઓ ભાઈ, એ બાપા ત્યાંથી જ આમથી નીકળી જાઓ. મારી ધારા તૂટી જશે બાપા. એ ભાઈ અચ્છા બીમાર છે? ઓ ઠીક, સોરી, લઈ જાઓ. કબીર સાહેબ ફરમાવે છે ધીરે ધીરે રે મના. ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ઘડા, લેકિન ઋત આએ ફલ હોય. આંબો રોપી દઈએ ને એકારે 100 ઘડા પાણી પીવડાવી દઈએ તો કઈ ધીરજ રાખવું. કબીર કછું ઉદ્યમ કીજે. રાજન એક કામ કરો, તરહુ ધીર
વશિષ્ઠ બોલા પુત્ર શુભ આટલી ધીરજ ધારણ કરી છે મહારાજ, થોડીક વધારે ધીરજ ધારણ કરો. 4 પુત્રોનો બાપ બનશો, પણ એક પ્રક્રિયામાંથી તમારે પસાર થવું પડશે, એક યજ્ઞ કરવો પડશે. બાપજી, આપ અમારા કુલગુરુ છો, ઉપરોહિત છો, આપ આજ્ઞા કરો, આચાર્ય પદ સ્વીકારો, યજ્ઞ કરીએ. રાજન, પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવો પડશે અને એનું આચાર્ય પદ હું નહીં સ્વીકારી શકું. શ્રીંગી ઋષિને બોલાવવા પડશે. શ્રીંગી ઋષિને બોલાવ્યા છે. પુત્ર કામેષ્ટી યજ્ઞ થયો છે. આ ભારતની વિચારધારા, આ ઋષિ મુનિઓની જે મનીષા છે, જે એની જે વિચારોની રેન્જ છે, એ આ છે કે અહીંયા આપણે પુત્ર પ્રાપ્તિને પણ યજ્ઞ શબ્દથી સન્માનિત કર્યો. પુત્ર પ્રાપ્તિ કરવી પણ એક યજ્ઞ કર્મ, એટલે પુત્ર કામેષ્ટી, પુત્ર કામના માટે કરાયેલો યજ્ઞ. એ પ્રક્રિયાને યજ્ઞનું રૂપ આપ્યું છે. વેદોએ યજ્ઞનો બહુ મહિમા ગાયો છે સાહેબ. ભારતનું એક મોટામાં મોટી વિશ્વને દેન છે યજ્ઞ પ્રક્રિયા. એટલે ફરી એક વખત કહું કે કૃષ્ણએ કહ્યું, અર્જુન બધું જ છોડી દેજે, પણ યજ્ઞ, દાન અને તપ, આ 3 વસ્તુ કોઈ દિવસ છોડીશ નહીં. એ તારા બુદ્ધિને વારંવાર રિચાર્જ કરશે. શ્રીંગી ઋષિ વશિષ્ઠ અગ્નિ હોય, હોમમાંના દ્રવ્યો હોય, હૃદયમાં ભાવ હોય અને હોમ કરાવનાર મંત્રો બોલનારો આચાર્ય હોય. આ યજ્ઞના 4 પક્ષો છે. આજ બધું જ ભેગું થયું છે. ભક્તિ સહિત આહુતિઓ આપી છે. આખીરી આહુતિના સમયે યજ્ઞ પુરુષ સ્વયં અગ્નિનું રૂપ લઈ અને યજ્ઞ કુંડમાંથી બહાર આવ્યા છે. જય જયકાર થયો છે. હાથમાં પ્રસાદનો કળશ છે, જેમાં ખીર છે, ચરુ છે, જેનાથી પુત્ર પ્રાપ્તિ થશે. જો વશિષ્ઠ આપણા પરમ કલ્યાણમાં પોતાના મનમાં જેટલો સંકલ્પ કરે ને એવું ફળ મળે. આપણે એમ માનતા હોય કે કેમ બધું ન થયું, પણ એમાં તમે દોષી નથી, હું દોષી નથી. આપણા બુદ્ધ પુરુષે આપણી પાત્રતા જોઈને, આપણો દેશકાળ જોઈને અને અવસર જોઈને જેટલી માત્રામાં સફળતા આપી હોય એટલે અહીંયા શબ્દ લખ્યું કછું કછું. સબકુછ કેમ ન લખ્યું? કલ્પના કરો, બધું સબકુછ થઈ જાય એમ કહી દો તો રામનો વનવાસ ન થાય, દશરથનું મૃત્યુ ન થાય. પણ વશિષ્ઠ જેને અભિપ્રેત છે કે રામનો વનવાસ થવો જોઈએ, નહીતર આસુરી તત્વનો નાશ નહીં થાય. એટલા માટે
જો વશિષ્ઠ કછું, હું ઘણી વખત કહું કે આપણે પુરુષાર્થ કરીએ તો કુછ થાય, પણ ગુરુ જો આપણા માટે સબ કુછ વિચાર કરે તો સબ કુછ થઈ જાય. અહીંયા વશિષ્ઠજીએ દેશકાળ પાત્ર અને અવસર જોઈને નિર્ણય કર્યો કે તમારો પુત્ર જન્મ થાય, આટલો તમારો જે સંકલ્પ છે. કારણ કે ત્રિકાળ જ્ઞાની છે વશિષ્ઠજી. વશિષ્ઠજીનું વ્યક્તિગત જીવન પણ સાંભળવા જેવું છે. ક્યારેક વિશ્વામિત્ર બેને હામા ઉભા રાખી અને તલગાજરડું વચ્ચે ઉભો રહી અને બેને પગે લાગતી તમને મારે કથા કહેવી છે કે આ વિશ્વામિત્ર, આ વશિષ્ઠ, એક પ્રારબ્ધવાદી, એક પુરુષાર્થવાદી. એક રામ તત્વ એવું આવ્યું કે એક પ્રારબ્ધવાદી અને પુરુષાર્થવાદીની વચ્ચે સેતુ બનાવી અને બંનેનું જોડાણ કર્યું છે. અદભુત બંને માણસો છે. રાજન, તમે જે વશિષ્ઠજી, તમે જે થોડુંક વિચાર્યું છે એ કાર્ય સફળ થશે અને ત્યાં દીકરા થશે. પણ એ દીકરો આવ્યા પછી વન થશે, ત્યારે રાજાનું મૃત્યુ થશે, અને આ બધું એ બધું કાંઈ ન કીધું. કારણ કે કેટલું બધું કરાવવાનું, આખા વિશ્વનું મંગલ કરાવવાનું. તમારો મનોરથ પૂર્ણ થાય છે. આ પ્રસાદની ખીર રાજાને આપજો અને કહેજો કે તમારી રાણીઓને યોગ્યતા પ્રમાણે વહેંચી દો, 4 પુત્રોનો પ્રાપ્તિ થશે. આટલું કહીને યજ્ઞ પુરુષ અગ્નિમાં સમાહિત થયા. આપ કલ્પના કરો, પ્રસાદની ખીર આપી અને એ ખીરથી બ્રહ્મ પ્રગટ થશે. આટલું મોટું દાન આપ્યું યજ્ઞ પુરુષે, અગ્નિ નારાયણ. પણ આટલું મોટું દાન આપ્યા પછી અગ્નિ નારાયણ અદૃશ્ય થયા. આ જગતના દાતાઓને સંકેત કે તમે દાન આપો ને પછી હંતાઈ જાજો. દાન આપ્યા પછી મારે તમારે આપની જાતને હટાવી લેવાની. ત્યારે કળિયુગમાં ગમે તે રીતે દાન આપો, નામથી આપો તોય વાંધો નથી, છૂટ છે. પરંતુ સાચું દાન તો એ છે કે દાતા પછી દેખાય નહીં, એવી રીતે દાન. યજ્ઞ પુરુષ સંતાઈ ગયા. નામથી દાન આપજો. કારણ કે રામાયણમાં મેં લખ્યું છે કે કળિયુગમાં કોઈ પણ રીતે તમે દાન આપો એ એક જ ધર્મનું ચરણ બચ્યું છે. બાકી ધર્મરૂપી વૃષભના 4 ચરણોમાં 3 ચરણ તો અત્યારે ટીકે, શૌચ નથી રહ્યું, સત્ય નથી રહ્યું, તપ નથી રહ્યું, એક ખાલી દાન રહ્યું છે. તો જે રીતે કરો એને કે એને વિધિ દિનને, પણ છતાંય નામની ખબર ન પડે. અમારા ત્રાપજકર કવિ કહી ગયા, અને કાગ બાપુ એની વ્યાખ્યા કરતા કે ગામડું ગામ હોય, પોતાના ગામમાં અનાજ દળવાની ઘંટી ન હોય, બીજે ગામ હોય, વચ્ચે 3 ગામનો રસ્તો હોય, આમ ફરીને જાય તો વધારે સમય લાગે. છોકરાઓ રોટલા વગરના ભૂખ્યા હોય, જુવારને દળાવવા જવાની હોય, પછી એ ખેડૂત, એ માણસ, ગરીબ માણસ, કોકનું ખેતર વચ્ચે પડતું હોય, એનો શોર્ટકટ લઈ વચ્ચે કેડીએ નીકળે કે જલ્દી પહોંચું, અનાજ દળાવી ઘરે લાવું, રોટલા ઘડાઈને છોકરાઓ જમે. એટલે કોકના ખેતરમાંથી જાય અને એમાં જેઠ મહિનાનો પહેલો વરસાદ થઈ ચૂક્યો હોય, 5 લાખ ખવાડિયાનો, 11 પછીનો વરસાદ થઈ ગયો હોય, અને ફાટેલી એની પછેડીમાં જુવાર લઈ અને ખેડૂત જતો હોય અને જલ્દી જતો હોય, એમાં એને ખબર ન હોય એવી ફાટેલી પછેડીના કાણામાંથી જુવારના દાણા કોકના ખેતરમાં પડી જાય, એને ખબર નથી. અને પછી વરસાદ પડે અને જુવાર ઉગે, એવી રીતે કોકના ખેતરમાં દાણા નાખી દેવા કે આપણને ખબર પડે. આ વ્યાખ્યા કાગ બાપુ કરતા. પંક્તિ તો મારે ત્રાપજકર દાદાની છે, જેને આટલા નાટકો લખ્યા. ગજબનું કામ ત્રાપજકર દાદો કરી ગયો, ગજબનું. એના દોહાઓ પાંખાળા દોહાઓ, પાંખો આવી ગયેલી દોહા, આવા દોહા. તો બાપ દાન આપી અને અદૃશ્ય થઈ જવું. પણ અત્યારે દાનથી આપો તો, પણ થોડું વિવેકથી દાન આપવું. હું ઘણી રમૂજમાં નહીં, એક જગ્યાએ મેં જોયું એટલે કહું, ઘણા માણસો મંદિરમાં પંખો આપે. પંખાને 3 પાંખડા હોય, હવે ક્યારેક 4 પાંખડાવાળા પંખા થયા છે, 5 થયા છે. આ તો તમે જો બધાના પાંખડા ગણીએ 84 ફેરા થાય, એટલા ફરે.
તો એક જગ્યાએ મેં જોયું કે મંદિરમાં એક ભાઈ પંખો આપ્યો, એના 3 પાંકડામાં એની 3 પેઢીના નામ લખ્યા. એના બાપાનું નામ, એના દાદાનું નામ, એના દાદાના બાપાનું નામ. એટલે પૂજારી પંખો શરૂ કરે સ્વિચ એટલે એની 3 પેઢી ફરતી હોય. આમ દાનની પાછળ વિવેક જોઈએ. દુનિયાને જગતને જાહેર થાય એમાં કાંઈક ફાયદો નથી સાહેબ. કાં તો લાઈનો થશે, દુઃખી કરી દેશે કે આપે છે એટલે લાઈન, કાં તો એ થશે, કાં તો આપણને અભિમાન આવી જશે. એટલે અદૃશ્ય દાન આપ, કોઈને ખબર નથી. અને ફળ તો મળશે, ખબર તો એને પડશે, અને એને જ ખબર પડવા દેવી છે. આ લોકોને તો કાંઈ ખબર પડવા કાંઈ ફાયદો નથી. એ પડે તો એને ખબર પડે. સુરદાસજી ટ્રેનમાં ભજન ગાતા હતા. એક હાથમાં મંજીરા ને એક હાથમાં રામસાગર. આમ પટ્ટો બાંધેલો એટલે રામસાગર એને ગોઠવી રાખેલો આમ પડ્યો, અને આમ એક હાથમાં ડાબા હાથે મંજીર. કારણ કે રામસાગર મારે રાખવો કેમ? કારણ કે એ તો ઊભા હાલતા જાય, આ ડબ્બામાં જાય, આ ડબ્બામાં જાય. એમાં એક ભાઈ ઉપર સૂતેલો, એક ભાઈ નીચે બેઠેલો. સુરદાસે એવું સરસ ભજન કે એમાં ઉપર બેઠો તો એને બહુ મજા આવી. એટલે એને 100 રૂપિયાની નોટ નીચે ઓલો ભાઈ બીજો પેસેન્જર હતો એને આપી કે આ સુરદાસજીને આપી દો, હું નીચે ઉતરીશ ને વળી ચડવું એના કરતાં તમે. એટલે ઉપરવાળાની નોટ જે પેલો મુસાફર એને નીચેવાળાને આપી, સુરદાસજીને આપી. એટલે સુરદાસજીએ કીધું ભગવાન તમારું ભલું કરે. એટલે જેણે બોલો નીચે બેઠો તો એને નોટ આપી. એ કે ખબર નહીં આ માણસ આમ તો આંખ્યું નથી પણ બધી રીતે આંધળો લાગે છે. હવે નોટ કોક બીજાની છે, મેં તો ખાલી હાથમાં લઈને આપીને આશીર્વાદ મને આપ્યા. સુરદાસ સાંભળી ગયા, હા કે હું આંધળો છું, મારો આશીર્વાદ આંધળો નથી. એ તો જેના ખિસ્સામાંથી નોટ આવીને એની પાસે જ જશે. એ કાંઈ આ તને નહીં મળે દેવતા, તું શાંતિથી હોઈ જા. એ તો જેની નોટ એની મને ખબર છે, મારો આશીર્વાદ દેખતો છે. એને કહે ને બીજી દીને દાન કહીએ કલ્યાણ. અદૃશ્ય થયા છે. રાજન પ્રસાદ લઈને પોતાના રાણીવાસમાં આવ્યા. પ્રિય રાણીઓને બોલાવી અને પ્રસાદની જે ખીર હતી, તુલસી લખે છે અર્ધ ભાગ અડધી ખીર કૌશલ્યાજીને આપી. અડધી ખીરના 2 વાટકામાં 2 ભાગ કર્યા. એક વાટકો કૈકેયીને, પા ભાગની ખીર કૈકેયીને આપી. પા ભાગની જે ખીર હતી એના પાછા 2 ભાગ કર્યા. કૌશલ્યા અને કૈકેયીના હાથે સુમિત્રાને અપાવ્યા છે. આવી રીતે ખીરની વહેંચણી થઈ. 3 રાણીઓએ આ યજ્ઞ પ્રસાદને ઉદરસ્થ કર્યો. ગોસ્વામીજી લખે છે પ્રસાદની સાથે કૃપા કરીને સાક્ષાત બ્રહ્મ તત્વ કૌશલ્યાના ગર્ભમાં અવતરિત થયું છે. જાદીન તે બ્રહ્મતેજ બ્રહ્મ તત્વ કૌશલ્યાના ગર્ભમાં આવ્યું છે. ઈશ્વર સર્વ સમર્થ છે. એ હૃદયમાં પણ નિવાસ કરી શકે અને ઉરમાં અને ઉદરમાં બંને નિવાસ કરી શકે. ઘણા લોકો એમ કહે કે બ્રહ્મ કોઈ દિવસ જન્મ ન લે, એ અજન્મા જ માન્યું, અજન્મા. પણ એ બ્રહ્મને જો તમે સર્વ સમર્થ કહેતા હોય તો એ ગમે ત્યાં પ્રગટ થઈ શકે. એના સામર્થ્યને તમે બાધા ન બનો. મારી તો અવતારની વ્યાખ્યા જ એટલી છે, ઈશ્વર સર્વભૂતાનામ. ગીતામાં કહ્યું કે બધાના હૃદયમાં ભગવાન રહે છે. એ ઉરમાં રહેનારું પરમ તત્વ, એને જ્યારે કૃપા કરવાની ઈચ્છા થાય છે ત્યારે આ ઉરમાંથી ઉદરમાં આવે
આ જે આટલું અવતરણ છે એનું નામ અવતાર છે. આટલો જ જે ઉપરથી નીચે મારા ને તમારા લેવલે આવે. આપણે બધા ગર્ભમાંથી જન્મેલા એટલે હરી પણ જાણે ગર્ભમાં અવતર્યો છે. આપણા લેવલે આપણે સમજી શકીએ એવી રીતે ત્રણેય માતાઓ મંદિરમાં સગર્ભા સ્થિતિમાં શોભે છે. સુમિત્રામાં તેજ વધ્યું કારણ કે એના ગર્ભમાં બે તેજસ્વી ચેતના આવી છે, શત્રુઘ્ન અને ભરત, બહુ તેજસ્વી રાજકુમાર. કૈકેયીમાં શીલનો પ્રકાશ શરૂ થયો કારણ કે સાધુ રૂપી શીલતા, સાધુની શીલતા લઈને ત્યાં ભરતજીની ચેતના આવી છે. અને કૌશલ્યાના ઉદરમાં રામની શોભા રૂપી ચેતના, અતિ સુંદર ચહેરા. શોભા અયોધ્યામાં શુકનો થવા લાગ્યા છે. ત્રણેય રાણીઓને મંગલ મંગલ શુકન થાય છે, સંકેતો થાય છે. ચારે બાજુ કંઈક થવાનું છે એના ભણકારા વાગવા લાગ્યા. થોડો કાળ વીત્યો છે. હરીને પ્રગટ મૂકી દે, તબલા મૂકી દે બેટા, સાંભળ પછી તબલા પછી પાછું સાંભળવાનું, વગાડવાનું અત્યારે વગાડવાનું. શું કહેતો સુખયુત કાળ વીત્યો, ભગવાનને પ્રગટ થવાનો અવસર આવ્યો છે. જગત આખામાં શુકનો થવા લાગ્યા. અયોધ્યા વાસીઓ એકબીજાની સાથે વાત કરે તો આંખમાં આંસુ આવે. આજે કંઈક થવાનું છે. આજે આટલા શુકનો કેમ થાય? કોઈએ પૂછ્યું કે શું શુકન થાય છે? કે અમે અયોધ્યામાં અમારા આંગણામાં ખાડો ખોદીએ છીએ કોઈ કામ માટે, તો કાંકરાને બદલે મણીઓ નીકળવા માંડ્યા છે. અમે અમારા યજ્ઞ કુંડમાં આહુતિ નથી આપી, છતાં સ્વયં અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યો છે. મંદ સુગંધ શીતલ વાયુ વહેવા લાગ્યો છે. સરયુને કિનારેથી જળ ભરીને આવ્યા તો આજ અમને સરયુનું જળ જળ નથી લાગતું, જાણે અમૃત બની ગયું એવું લાગે. બધા જ વૃક્ષો રામના અવતારની થોડાક સમય પહેલા એ જે આખું પરિવર્તન થયું છે, વૃક્ષો ઋતુ કુરુતુનો ત્યાગ કરી અને ફલિત થયા, પુષ્પિત થયા. આવી બધી મંદ સુગંધ શીતલ વાયુ વહેવા લાગી. કયો સમય હતો? યુગ હતો ત્રેતા, મહિનો હતો ચૈત્ર, પક્ષ હતો શુક્લ, તિથિ હતી નવમી, વાર હતો મંગળવાર અને સમય હતો મધ્યાહ્નનો સૂરજ. તુલસીદાસજી આ બધું જ ક્રમિક વર્ણન કરતા મંત્રમય ચોપાઈઓ ગાય છે. તિથિ છે, શુક્લ પક્ષ છે, અભિજીત શોભે છે, મધ્ય દિવસ, બહુ ઠંડી નથી, બહુ ગરમી નથી, અને લોકોને ભોજન કરી અને વિશ્રામ કરવાનો સમય છે. બપોરનો એવો સમય રામ આવે છે કે લોકો તૃપ્ત હોય, કોઈ ભૂખ્યું ના હોય. અને જમ્યા પછી સ્વાભાવિક આપણને ટેવ હોય કે 5 મિનિટ 10 મિનિટ જેવો અવકાશ માણસ થોડોક આડો પડે. ભોજન, તૃપ્તિ અને વિશ્રામનો કાળ છે મધ્યાહ્નનો સમય. મંદ સુગંધ શીતલ વાયુ વહેવા લાગી છે. એ હનુમાનજીનો અવતાર છે. રામ આવ્યા, એ પ્રગટે એના પેલા મારો હનુમાન વાયુ રૂપે. હનુમાનના ત્રણેય લક્ષણો. વાયુ મંદ હોય તો જ સારું લાગે. બહુ જ ઝપાટા ભેર ચાલે તો મંડપો તોડી નાખે.
એ મંદ હોય. આ હનુમંત લક્ષણ, સુગંધ. હનુમાનજી પવન પુત્ર છે, એની એક ખુશ્બુ હોય છે, એમાં સુગંધ છે, હનુમંત તત્વ છે. અને શીતળ, ઠંડો પવન ગમે, તપતો ન ગમે. આજે એવો સમય છે. અને 90% મારે તમને કહેવું છે, આવતો રામ જન્મ સોનગઢમાં થશે. કારણ કે મારે આ પ્રદેશમાં રામને પ્રગટાવવો છે, જ્યાં રામ ભૂલાઈ ગયો છે કોઈ પણ કારણને લીધે. કાં તો ભૂલાવી દેવામાં આવ્યો છે, અને કાં તો પ્રલોભનો અને ચમત્કારોની આડમાં આપણે એને ભૂલી ગયા છે. એટલે 90%, આવો ભાઈ 100% ને. પણ આવતી રામનવમી, આવતા નવરાત્ર, આવા વિસ્તારમાં આજે મારા આદિ તીર્થવાસીઓની વચ્ચે મારે મારા રામનો જન્મ આવતા વર્ષે સોનગઢમાં નવરાત્રિ. મારો ગુરુ, મારો ગ્રંથ અને મારો હનુમાનજી મનોરથ પૂરો કરે છે. મારી બરાબર ને પરેશ, બરાબર ને? તમારે પાછું દોડવું પડશે છોકરો. તો મંદ સુગંધ શીતલ વાયુ વહેવા લાગ્યો છે. નદીઓમાં અમૃત વહે છે. કવિઓએ ગાયું, સરજુ ભરને લગી ઉછાલ. સરયુમાં બાટ આવી, પણ બધાને ડૂબાડી દે એમ નહીં, સુંદર લાગે એવો પ્રવાહ વધે છે. સરજુ ભરને લગી ઉછાલ, કારણ સાગર સ્વયં નદી તકાય. અમારી નદીઓના ભાગ્ય ગણો કે દુર્ભાગ્ય ગણો, અમારે દોડી દોડીને દરિયા પાસે જ જવું પડે. પણ આ સરજુ કહે છે, અમે કેટલા ભાગ્યશાળી કે આજ સુખ સાગર રામ અમારે નદીને કાંઠે આવવાનો છે. સરજુ ભરને લગી ઉછાલે, સાગર સ્વયં નદી તટ આય. ગાગર મેં સાગર ભર આયા, બ્રહ્મ કૌશલ્યા કે ઘર આયા. આખી અસ્તિત્વ એ રૂપ ધારણ કર્યું છે. બ્રહ્માજીને ખબર પડી કે પ્રભુને પ્રગટવાની વેળા આવી છે. સો અવસર વિરંચ જબ જાન. તમામ દેવતા અંશોના રૂપમાં તો વાનર બનીને બધા ધરતી ઉપર, પણ અંશીના રૂપમાં જે દેવતાઓ એ બધાએ પોતપોતાના વિમાનમાં અયોધ્યાના આકાશને ઘેરી લીધું છે રામ પ્રાકટ્યના દર્શન કરવા માટે. ગગન બિમલ સંકુલ સુરજૂતા ગાવહી નંદન. આકાશ સંકુલ બન્યું છે. આકાશના ગંધર્વો રામ જન્મની પૂર્વ થોડા સમય પહેલા સ્તુતિઓ અને ગાયન કરવા લાગ્યા. આકાશમાં મહેફિલ જામી છે પ્રભુના અવતારના સ્વાગત માટે. બરસહી સુમન સુઅંજલિ, નંદનવનના કલ્પતરુના ફૂલ લઈ લઈ આને સાધુ દેવતાઓ આકાશમાંથી અયોધ્યા ઉપર ફૂલની વૃષ્ટિ કરે. બરસહી સુમન સુઅંજલિ સાજી, અને ગહ ગહ નગર દુંદુભી. દુંદુભી નાગ, દુંદુભી છે ને સ્વર્ગનું નગારું છે, પૃથ્વીનું નથી. આપણે જે નગારા છે એ આપણી રીતના છે, પણ આ દુંદુભી નામક જે વાદ્ય છે એ સ્વર્ગનું વાદ્ય છે, પૃથ્વીનું. તો પછી આ ગહગી નગર, એ આ નગરમાં વાગ્યું એમ શું? એનો નાદ પડઘો પડ્યો અયોધ્યામાં, વગાડે છે ત્યાં ઉપર. જે નગારું વાગ્યું છે દુંદુભી, એની રેન્જ, એનો નાદ, એનો જે બ્રહ્મનાદ શરૂ થયો એ અયોધ્યામાં એનો પ્રતિસાદ મળ્યો. એટલે ગહ ગહ નગર દુંદુભી, બરસહી સુમન સુઅંજલિ સાજી. તલકા જડાને લાગે કે જાણે પાંચેય તત્વ ભગવાનનું સન્માન કરવા માટે આવી ગયા છે. જળ તત્વ સરજુ આવી છે, પૃથ્વી તત્વ અયોધ્યા છે, વાયુ તત્વ હનુમાનજી છે, શબ્દ બ્રહ્મ છે, શબ્દ અગ્નિ છે, એ શબ્દો આવ્યા છે, નાદ બ્રહ્મ શરૂ થયું છે. આ બધા જ તત્વો જાણે આજ મારા રામનું સ્વાગત કરવા માટે એની આરતી ઉતારવા આવ્યા છે. ગર્ભ સ્તુતિઓ થવા લાગ્યા. સ્તુતિ કરહી પૃથ્વીના બ્રાહ્મણ દેવતાઓ ઋષિમુનિઓ ગર્ભ સ્તુતિ કરવા લાગ્યા. પરમાત્મા પ્રગટે એના પહેલા ભગવાન કૃષ્ણના જન્મ પહેલા પણ દેવતાઓએ એની ગર્ભ સ્તુતિ, અદભુત ગર્ભ સ્તુતિ કરી. સ્તુતિ કરહી નાગ, પાતાળના નાગ દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા.
સ્વર્ગના સૂરી દેવતાઓ જે અંશી રૂપે દેવતાઓ છે એ બધા સ્તુતિ કરે છે. અસ્તુતિ કરી રામો રાજમણિ સિદા વિજયતે રામમ રમેશમ રામેણ વિહતા નિશાચર ચમુ રામાય પ્રભુની સ્તુતિઓ થવા લાગી છે અને પરમાત્માને પ્રગટ થવાનો એ સમય નજીક આવ્યો. અને તુલસીએ લખ્યું